नमस्कार मित्रों, जय हिंद। हूँ छुं डीनी चौधरी। फरी एक बार आप सर्वेનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે 2024માં નવી જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જેમાં ગુજરાત રાજ્યમાં જે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યાઓ ઉપર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે, જેમાં શાળા વાઇઝ અને કઈ શાળામાં કયા વિષયની ખાલી જગ્યાઓ છે એ તમામ માહિતી અત્યારે ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। સાથે સાથે માધ્યમિકમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4316 જગ્યાઓ માટે આ જ્ઞાન સહાયકોની ભરતી આવવાની છે। એના ફોર્મ પણ ફિલઅપ થશે, એના પછી મેરિટ યાદી આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી નવો સત્ર શરૂ થયા પછી આ ભરતી કરવામાં આવશે। તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો માધ્યમિકમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4316 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા સામે 6390 જ્ઞાન સહાયકોની નવેસરથી ભરતી કરાશે। શિક્ષકોની ગત વર્ષે ખાલી પડેલી જગ્યા અને ચાલુ વર્ષે જે વય નિવૃત્ત થશે એ તમામ શિક્ષકોની જગ્યા ઉપર આ જે જ્ઞાન સહાયકની ભરતી આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટૂંક સમયમાં ભરતી માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। માધ્યમિક વિભાગમાં 2074 જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 4316 જગ્યા માટે નવેસરથી આ જ્ઞાન સહાયકની ભરતી થશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યાઓ ઉપર નવેસરથી જ્ઞાન સહાયકની અરજી થશે। રાજ્યની જે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ ખાલી જગ્યાઓની વિગત સમગ્ર શિક્ષા અભિયાનને મોકલી અપાઈ છે, જેથી ટૂંક સમયમાં SSA દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવશે। ત્યારબાદ ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું। આમ રાજ્યની સ્કૂલોમાં હાલમાં ઘણા જ્ઞાન સહાયકના કરાર રિન્યુ થયા છે અને હવે જે ખાલી જગ્યાઓ છે એના ઉપર નવેસરથી જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે। રાજ્યમાં ગત વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન માધ્યમિક શાળાઓમાં 5250 જ્યારે ઉચ્ચતરમાં 3719 એમ કુલ 8999 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી હતી। ગત વર્ષે નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોની આ વખતે રિન્યુ કરવાની પ્રક્રિયા લગભગ હવે પૂર્ણ થઈ ચૂકી છે, જેથી જે ચાલુ વર્ષે ખાલી પડે સાથે સાથે જે નિવૃત્ત થયા છે એમાં ટોટલ 6390 જગ્યા ઉપર અત્યારે ટૂંક જ સમયમાં એટલે કે આ શાળાઓનું સત્ર શરૂ થયા પછી નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને એની નોટિફિકેશન આવશે એટલે ચોક્કસ આપણી ચેનલ પર મૂકીશું। તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।